કેમ છો? મજામાં? ફરીથી આપણે મળી રહ્યા છીએ અને આપણું કાર્ય છે આગળ વધારી રહ્યા છીએ. 7.3 ના 6 દાખલા આપણે ગણ્યા હતા. હવે 7મા દાખલાથી આપણે શરૂઆત કરશું. 7મો દાખલો હતો sin 4x into sin 8x. sin 4x into sin 8x. આવો એક 7મો દાખલો છે આપણી પાસે. હવે તમને યાદ છે કે 2ss હોય ને તો c minus c થાય, -2ss હોય તો, અથવા c minus c બરાબર -2ss. આ ફોર્મ્યુલા તમે જાણો છો એટલે આમાં મારે વિશેષ કંઈ કહેવાનું નથી. પણ જો અહીંયા પ્લસ હોય તો c minus c જ આવે, પણ પહેલા સરવાળો બાદ બાકી હતા એના બદલે પહેલા બાદ બાકી વાળું લેશું, આલ્ફા માઇનસ બીટા પછી આલ્ફા પ્લસ બીટા. એટલે હું પહેલું કામ કરું છું, આના 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખું છું. એટલે 1/2 આ 2ss આવ્યું એટલે cos આલ્ફા માઇનસ બીટા માઇનસ cos આલ્ફા પ્લસ બીટા. આવી રીતે લખી શકાય, cos આલ્ફા માઇનસ બીટા માઇનસ cos આલ્ફા પ્લસ બીટા. 1/2 cos આને -4x કહેવાય, cos આને 12x કહેવાય. અહીંયા cos યુગ્મ વિધેય છે એટલે માઇનસ થીટા હોય તો એને cos થીટા લખી શકીએ આપણે. એટલે 1/2 cos 4x minus cos 12x થશે. અને અહીંથી હવે સંકલિત કરી શકીએ કારણ કે ગુણાકાર છે બાદબાકી સ્વરૂપે આપણને મળી ગયો છે. તો i બરાબર 1/2 cos 4x dx minus 1/2 cos 12x dx થશે. cos થીટા નું સંકલન sin થીટા થાય, પણ અહીંયા સંયોજિત વિધેય છે એટલે 1/2 sin 4x અને x નો સહગુણક 4 એના છેદમાં આવશે. પછી 1/2 sin 12x છેદમાં 12 x નો સહગુણક એ છેદમાં આવશે. તો sin 4x ના છેદમાં 8 sin 12x ના છેદમાં 24 વત્તા c. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. સિમ્પલ દાખલો છે, એક જ ફોર્મ્યુલા આપણને આવડતી હોવી જોઈએ. દાખલાની બાજુમાં આ તમે નોટ કરી લેજો કે આમાં કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ આવ્યો છે. ત્રિકોણમિતિ આની સાથે શરૂ થઈ ગયું છે એ ખાસ યાદ રાખશું આપણે. 8 નંબરના દાખલા તરફ જઈએ છીએ આપણે. આઠમો દાખલો 1 minus cos x 1 plus cos x 1 minus cos x 1 plus cos x dx. હવે છેદમાં અંશમાં બે પદ હોય ને ત્યાં સુધી સંકલન થાય, પણ છેદમાં છે ને બે પદ હોય ત્યાં સુધી સંકલન ન થાય. છેદમાં એક જ પદ બનાવવું પડે અને એક જ પદ બનાવવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે 1 plus cos theta. હું અહીં લખું છું 1 plus cos theta હોય તો એને 2 cos square theta by 2 અને એક 1 minus cos theta હોય તો એને 2 sin square theta by 2. આ ગોલ્ડન ફોર્મ્યુલા છે જે તમે રોજ હોમવર્કમાં કરી રહ્યા છો છેલ્લા ઘણા સમયથી. તો આ બે ફોર્મ્યુલા હું લખી નાખું એટલે બે પદ હતા એક એક પદ થઈ જશે. 2 sin square x by 2 અહીંયા 2 cos square x by 2 into dx. 2 કેન્સલ થઈ જશે. sin square theta ના છેદમાં cos square theta એટલે અહીંયા આવશે tan square x by 2 into dx. આવું આવશે. અને tan square x by 2 હોય એનું સીધું સંકલન થાય નહીં, એને શેમાં ફેરવવા પડે? sec square theta minus 1 માં. tan square theta એને 9 સૂત્રો પ્રમાણે sec square theta minus 1 માં ફેરવવા પડે. એટલે હું અહીંયા લખીશ sec square x by 2 minus 1 into dx. હવે બે પદ થઈ ગયા, બંનેનું અલગ અલગ સંકલિત લઈ લેશું આપણે. તો sec square theta x by 2 dx minus 1 dx. sec square x by 2 નું સંકલન tan x by 2 અને x by 2 નું સંકલન એનો સહગુણક જે છે x નો એ 1/2 છે minus x plus c.
આ 2 છે અંશમાં આવી જશે એટલે આનો જવાબ થશે 2 10x/2 માઇનસ x પ્લસ c. આ દાખલાનો જવાબ થશે. આવી રીતે પણ આ દાખલાની અંદર કેટલી વસ્તુ અગત્યની એવી છે, આ બે ગોલ્ડન ફોર્મ્યુલા અને tan સ્ક્વેર થીટાનું સીધું સંકલન ન થાય એને sec સ્ક્વેર થીટા માઇનસ 1 માં ફેરવવા પડે છે. ઓકે, હવે આપણે 9 નંબરનો સમ. આ દાખલાની અંદર 3 ફોર્મ્યુલા આવી છે. એ દાખલાની બાજુમાં નોટ કરવાની ટેવ રાખજો તો આ દાખલો ક્યારેય ભૂલાશે નહીં. બરાબર. એના પછી દાખલો cos x upon 1 plus cos x plus 1 upon cos x 9 નંબરનો સમ છે. હવે આમાં પણ છેદમાં બે પદ છે એટલે તમારે આને બે પદને એક પદમાં ફેરવવા પડે. તો હું આના માટે ગોલ્ડન ફોર્મ્યુલા લખી નાખીશ 2 cos સ્ક્વેર x/2. આનું સૂત્ર છે 1 પ્લસ cos x બરાબર 2 cos સ્ક્વેર x/2. જો ત્રિકોણમિતિના સૂત્રો ન આવડતા હોય તો એક પણ સ્ટેપ આગળ વધી ન શકો. અને cos x છે એના 3 સૂત્રો છે 2x પ્રમાણે. cos સ્ક્વેર x/2 માઇનસ sin સ્ક્વેર x/2 2 cos સ્ક્વેર x/2 minus 1 minus 2 sin સ્ક્વેર x/2. આટલી વસ્તુ આ બે સ્ટેપમાં તમને આવડતી હોવી જોઈએ. તો આમાંથી હું cos વાળું પદ છે એટલે બીજા નંબરનું સૂત્ર છે એ પસંદ કરીશ. એટલે હું અહીં લખીશ 2 cos સ્ક્વેર x/2 minus 1. હવે અંશના દરેક પદના છેદમાં છેદ, આના છેદમાં છેદ લખી તો આખે આખું પદ ઉડી જાય છે એટલે 1 આવશે. આના છેદમાં લખું તો પેલા 1/2 તો રહેશે પણ cos સ્ક્વેર x નું વ્યસ્ત sec સ્ક્વેર x/2 થશે. sec સ્ક્વેર x/2 થશે. અહીંયા સંકલિત આપણું શરૂ થઈ ગયું છે આવી રીતે into dx. sec સ્ક્વેર x/2 નું સીધું સંકલન થઈ જશે એટલે આને બે પદમાં કન્વર્ટ કરી નાખીએ 1 into dx minus 1/2 sec સ્ક્વેર x/2 dx. આ બેનું બાદબાકી સ્વરૂપ લખી નાખ્યું તો 1 નું સંકલન x 1/2 એમને sec સ્ક્વેર x/2 નું tan x/2 અને x નો સહગુણક 1/2 પ્લસ c આવશે અને આ બે કેન્સલ થઈ જશે એટલે x માઇનસ tan x/2 પ્લસ c આ દાખલાનો જવાબ થશે. હવે આ દાખલો ગણવા માટે આટલી વસ્તુ તમારા નોલેજમાં હોવી જોઈએ. આ અગત્યનું છે આના કરતા. આ તો ગમે ત્યારે આવડે, આ પહેલા તમારા મગજમાં હોવું જોઈએ તો જ આ દાખલો થાય. એટલે 30 સૂત્રો હું ઘણા સમયથી તમને લખાવું છું. એની પાછળનું કારણ એ છે કે એ જેટલા સોલિડ હોય એટલું તમારું સોલિડ સંકલન થવાનું છે. ઓકે, 10 નંબરનો દાખલો આપણે ગણી છે. આ લિસ્ટ છે દરેક દાખલાની બાજુમાં હું કરાવું છું. એ લિસ્ટ તમારે ઘરે કરતું જવાનું છે. એને sin રેસ ટુ 4x આપેલા છે. sin રેસ ટુ 4x into dx. sin સ્ક્વેર x હોય ને તો એની ફોર્મ્યુલા આવડે છે 1 minus cos 2x upon 2. પણ 4 ઘાતની કોઈ ફોર્મ્યુલા જ નથી એટલે વર્ગનો વર્ગ આપણે કરી શકીએ અને આમ લખી શકાય sin સ્ક્વેર x હોલ સ્ક્વેર into dx. અને sin સ્ક્વેર x ની જગ્યાએ હું એનું મુખ્ય સૂત્ર જે છે એ લખી નાખું છું 1 minus cos 2x upon 2 હોલ સ્ક્વેર into dx. આવું લખી શકાય. પૂર્ણ વર્ગ પદાવલી થશે. આ 4 થઈ જશે. એ છેદમાં 12 હું લઈ લઉં છું કૌંસની. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પેલું બીજું પદ 2 cos 2x અને છેલ્લા પદનો વર્ગ cos સ્ક્વેર 2x into dx. વળી પાછું cos સ્ક્વેર છે. cos સ્ક્વેર 2x હોય તો આમ ડબલ થાય 1 plus cos 4x upon 2 થાય. અહીંયા 2 હોય તો 1 આવે ને અહીંયા 2 હોય તો અહીંયા 4 આવે ને અહીંયા 1 હોય તો 2 આવે અને એક જ x હોય તો by 2 આવે x/2. એના ડબલ માંથી આવે એટલે આની જગ્યાએ હું પાછું ફોર્મ્યુલા લખું છું 1/4 1 minus 2 cos 2x plus
1 પ્લસ કોસ 4x અપોન 2 આવું લખું છું. આ 2 છે આને ગુણશે અને પછી 12 આવી જશે. એટલે શું થશે તો કે 1 અપોન 8 2 માઇનસ 4 cos 2x પ્લસ 1 પ્લસ cos 4x ઇન્ટુ dx થશે. આવું થશે. 2 ને 1 3. હવે આ સૂત્ર પહેલા નોટ કરી લ્યો તમે, ને અમારે દાખલો ગણવાનો થાય છે એટલા માટે. તો આ સૂત્રો લખાઈ ગયા પછી સંકલન થશે I બરાબર 1 upon 8 3 2 અને 1 3 minus 4 cos 2x plus cos 4x into dx થશે. આ બધાનું પદવાર સંકલન કરો. 1 upon 8 3 into dx minus 4 upon 8 cos 2x dx plus 1 upon 8 cos 4x dx આવી રીતે થશે. તો આનું સંકલન x થાય 3 12 આવી જશે એટલે 3x upon 8 આનું sin 2x upon 2 એટલે 4 sin 2x અહીંયા 8 અને અહીંયા 2 પ્લસ 1 upon 8 આનું sin 4x upon 4 પ્લસ c થશે. એટલે આ દાખલાનો જવાબ 3x by 8 આ 2 2 4 16 છે 4 છે એટલે sin 4x upon 4 વધશે. 16 ભાગ્યા 4 એટલે 4 પ્લસ sin 4x upon 32 પ્લસ c આ દાખલાનો જવાબ થશે. હવે અહીંયા આ 2x હતા, અહીંયા 4 મેં લખી નાખ્યા હતા એટલે અહીંયા 2x આવશે. તો અલ્ટિમેટલી sin 3x upon 8 4 sin 2x upon 4 plus sin 4x upon 32 plus c આ દાખલાનો જવાબ આવી ગયો. તો આની અંદર જે ફોર્મ્યુલા હતી એનો ઉપયોગ પણ તમે શીખી ગયા છો, નોટ કરી લીધી હશે. અને ત્રિકોણમિતિના દાખલા છે જે ગોલ્ડન ફોર્મ્યુલા આપણને આવડતી હોય ક્યાંય વર્ગવાળા પદ રહેવા દેવાના નહીં, પછી સંકલન કરવાનું. સંકલનના માત્ર 2 જ સ્ટેપ આવ્યા છે, બાકી આખો દાખલો છે ત્રિકોણમિતિનો દાખલો છે. ઓકે, આપણે 11 નંબર આના પછી સોલ્વ કરવાના છીએ. cos raised to 4 2x cos raised to 4 2x into dx. આને શું લખી શકાય તો કે 1 plus cos square 2x નો square into dx. 4 ઘાત હતી એને મેં 2 ઘાતના 2 ટુકડા કરી નાખ્યા. હવે અહીંયા આને 1 plus cos 2 છે એટલે એનું ડબલ થાય 4x કાઉન્સ ઉપર સ્ક્વેર એનો સ્ક્વેર ઇન્ટુ dx થશે. આ 2 નો વર્ગ 4 થાય એ સંકલનમાં 12 આવે. આ પૂર્ણ વર્ગનું વિસ્તરણ 1 plus 2 cos 4x plus cos square 4x into dx થાય. આવી રીતે cos square theta હોય તો એને 1 plus cos 2 theta upon 2 એટલે આ 4 છે તો 8 આવશે cosમાં. તો 1 upon 4 1 plus 2 cos 4x plus 1 plus cos 8x upon 2 into dx. અહીંયા 4 હોય તો અહીંયા 8 આવે. ગોલ્ડન ફોર્મ્યુલા છે cos square theta ની. આ 2 આને ના આને બંનેને ગુણીને અહીંયા આવશે એટલે 1 upon 8 અહીંયા 2 થશે પ્લસ 4 cos 4x થશે પ્લસ 1 પ્લસ cos 8x into dx થશે. આ 2 ને 1 3 અહીંયા આવી જશે 1 upon 8 3 plus 4 cos 4x plus cos 8x into dx આવું થશે. આ 3 પદ સરવાળા સ્વરૂપે આવી ગયા. હવે હું ત્રણેયનું અહીંથી સંકલન કરવાનો છું.
તો I બરાબર આ 1/8 3 into dx પ્લસ 4/8 આ 8 તો બધામાં આવશે, આ 4 બાર લઈ લીધા, cos 4x dx પ્લસ 1/8 cos 8x dx આવી રીતે થશે. તો આનું સંકલન થશે 3x/8 પ્લસ 4/8 આનું sin 4x upon 4 થાય પ્લસ 1/8 sin 8x upon 8 પ્લસ c આનું સંકલન થશે. તો અહીંયા આવશે 3x upon 8 પ્લસ 4 કેન્સલ, sin 4x upon 8 પ્લસ sin 8x upon 16 64 પ્લસ c આ દાખલાનો જવાબ થશે. બરાબર. આમાં પણ આપણે ફોર્મ્યુલાનું લિસ્ટ કરીએ તો આનું cos સ્ક્વેર 2x છે એની ફોર્મ્યુલા 1 પ્લસ cos 4x બાય 2 થાય. આ આપણને ખબર હોવી જોઈએ ફોર્મ્યુલા. બરાબર. પછી પૂર્ણ વર્ગ કર્યો અને cos સ્ક્વેર 4x આવે, cos સ્ક્વેર 4x હોય તો 1 પ્લસ cos 8x upon 2 અહીંયા હોય એનાથી અહીંયા ડબલ આવે. અહીંયા એક જ x હોય તો 2x થાય, 2x હોય તો 4x થાય, 4x હોય તો 8x થાય. એટલે બે ફોર્મ્યુલાનો ઉપયોગ જે કર્યો છે આપણે દાખલામાં, અને ખાસ આ ફોર્મ્યુલા આપણને આવડતી હોવી જોઈએ. સાદુરૂપ સિમ્પલ છે, સંકલન ખાલી એક જ સ્ટેપ આવે છે આ દાખલામાં, બાકી નથી થાય. તો આપણે દાખલા નંબર 11 ગણ્યો છે, 12 નંબરનો દાખલો આપણે ગણવાના છે. નંબર sin square x 1 plus cos x into dx, sin square x upon 1 plus cos x. sin square x ને cos ના સ્વરૂપમાં બે પદ છે ને ત્યાં સુધી સંકલનનો દાખલો ન થાય. છેદમાં બે પદ હોય ત્યાં સુધી સંકલનનો દાખલો નહીં થાય. એટલે અંશમાં એવું કંઈક કરીએ આપણે, આને 1 minus cos square x લખી શકાય. બહુ તમે પ્રાઇમરી રીતે 10મા ધોરણથી આને જાણો છો. sin square x છે ને 1 minus cos square x, આના બે અવયવ પડે a square minus b square પ્રમાણે. 1 minus cos x અને 1 plus cos x આવા બે અવયવ પડે. છેદમાં 1 plus cos x into dx આવશે. આ બે કેન્સલ થાય, છેદ દૂર થઈ ગયો. હવે સીધું આ બે પદનું સંકલિત જ આવે. અહીંયા 1 dx minus cos x dx, 1 dx minus cos x dx. 1 નું સંકલન x થાય, cos x નું સંકલન sin x થાય, પ્લસ c. આ દાખલાનો જવાબ આવી ગયો. એકદમ સિમ્પલ દાખલો હતો 12 નંબરનો. હવે આપણે આગળ 13 નંબરનો દાખલો ગણવાના છીએ. 13 નંબર ની અંદર રકમ છે cos 2x cos 2 alpha, cos 2x cos 2 alpha છેદમાં cos x cos alpha, cos x cos alpha. cos 2x ની ત્રણ ફોર્મ્યુલા આપણને આવડે છે. એમાંની cos વાળી ફોર્મ્યુલા હું લખીશ કારણ કે છેદમાં cos છે. એટલે 2 cos square x minus 1 અને આલ્ફા છે એટલે 2 cos square alpha minus 1. આવી બે ફોર્મ્યુલા આવે. cos x minus cos alpha into dx થશે અહીંયા. હવે આને લખીએ આપણે અહીંયા તો 2 cos square x minus 1 minus 2 cos square alpha plus 1 છેદમાં cos x minus cos alpha into dx. તો આ બે ઉડી ગયા. આમાંથી 2 કોમન કાઢી લઉં છું. 2 કોમન કાઢી લઉં તો અહીંયા શું બને તો કે cos square x minus cos square alpha. એના બે અવયવ પડે, cos x minus cos alpha અને cos x plus cos alpha. બે અવયવ. અને અહીંયા cos x minus cos alpha
ઇન્ટુ ડીએક્સ થાય. છેદમાં બે પદ છે ત્યાં સુધી દાખલો ન થાય. આ બે પદ છેદમાં ત્યાં દૂર થઈ ગયા એટલે હવે દાખલાને જવાબ તરફ લઈ જઈ શકશું આપણે. અહીં 2 બંનેના ગુણાકારમાં છે. I બરાબર 2 cos x dx પ્લસ 2 cos alpha dx, cos x અને cos alpha. અહીંયા એક ભૂલ થવાનો ચાન્સ છે. cos x dx બોર્ડમાં ધ્યાન રાખજો. અહીંયા cos alpha છે ને એ અચળ છે, cos x નથી. ત્યાં એ અચળ હોય ને અને બહાર લેવા પડે એટલે 2 cos alpha ને બહાર લઈ લઈ 1 into dx થશે. અહીંયા 1 into dx. તો 2 cos x નું સંકલન sin x પ્લસ 2 cos alpha એકડાનું સંકલન x થાય પ્લસ c. આ દાખલાનો જવાબ છે. સરસ દાખલો છે ને અહીંથી તમારે થોડું ધ્યાન રાખવું પડે છે. ક્યારેક ઉતાવળમાં આપણે cos alpha નું સંકલન sin alpha કરી નાખતા હોઈએ છીએ, પણ અહીંયા x સાપેક્ષ સંકલન છે. અહીંયા આલ્ફા છે એટલે એને અચળ ગણવો પડે ને 1 નું સંકલન x થાય. એ પાર્ટ ખૂબ અગત્યનો છે. અને cos 2x આમાં ફોર્મ્યુલાનો કયો ઉપયોગ આવ્યો? cos 2x બરાબર 3 ફોર્મ્યુલા હતી. cos square x minus sin square x, 2 cos square x minus 1, 1 minus 2 sin square x. આ 3 ફોર્મ્યુલા હતી. એમાં બીજા નંબરની જે ફોર્મ્યુલા છે શું કામ ઉપયોગ કર્યો cos વાળો? તો કે છેદમાં બે પદ cos વાળા છે એટલા માટે. ઓકે, ચૌદ નંબરનો દાખલો આપણે પહોંચ્યા. cos x minus sin x, cos x minus sin x ના છેદમાં 1 plus sin 2x, છેદમાં 1 plus sin 2x. આ દાખલા નંબર છે 14 નંબરનો દાખલો છે. cos minus sin 1 plus sin 2x. તો અહીંયા છે ને sin 2x ની ફોર્મ્યુલા આવડે છે આપણને, અને આ પણ આપણને આવડે છે. 1 ની ફોર્મ્યુલા cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર x આપણે લખી શકીએ. તો અહીંયા આ પણ લખી શકાય. cos x minus sin x, અહીંયા cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x આ એકડાની જગ્યાએ આવશે. અને sin 2x છે એની કિંમત 2 sin x into cos x લખી શકાય. તો હવે આ શું બનશે? તો કે ભાઈ cos x minus sin x આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. એટલે cos x plus sin x નો કાઉન્સ ઉપર સ્ક્વેર ઇન્ટુ dx અને કહી શકાય. હવે છેદ માટે હું આદેશ લો, કારણ કે બે પદ છે ત્યાં સુધી સંકલન થશે નહીં. અહીંયા cos x plus sin x બરાબર t આદેશ લેતા cos નું વિકલન minus sin x થાય, sin x નું વિકલન cos x થાય, આનું dt by dx થાય, dx અહીંયા આવે અને dt અહીંયા આવે. એનો મતલબ અંશની જગ્યાએ આ અંશ જે આપેલો છે એની જગ્યાએ માત્ર dt આવશે અને છેદમાં આની જગ્યાએ t આવશે, t નો સ્ક્વેર. એટલે આખું સંકલન dt upon t સ્ક્વેર થવાનું છે. આને t raised to -2 into dt લખવા પડે, કારણ કે t ની એક ઘાત હોય ને અહીંયા તો જ log mod of t નામનું સંકલન થાય. સ્ક્વેર હોય તો સંકલન ન થાય, અંશમાં લીધા. હવે નિયમ પ્રમાણે એક ઘાત ઉમેરો, એના છેદમાં લખો પ્લસ c. આ માઇનસ છે એ ઉપર આવી જશે અને આ એકના છેદમાં લખી નાખો પ્લસ c. એટલે -1 upon તમે t કોને ધાર્યો હતો કે cos x plus sin x ને, એટલે cos x plus sin x plus c આ દાખલાનો જવાબ થશે. તો સરસ દાખલો છે. અહીંયા બે પદ છે અને એક પદ બનાવવા માટે અને એને દૂર કરવા માટે આપણે આદેશ લઈ લીધો છે અને તમે ધીમે ધીમે જોતા જશો, ખ્યાલ આવતો જશે.
હવે આપણે પહોંચ્યા છીએ 15 નંબરનો દાખલો. 10 ક્યુબ 2x sec 2x. 10 ક્યુબ 2x sec 2x into dx. આના બે ટુકડા મારે કરવા પડે. એક 10 સ્ક્વેર 2x sec 2x અને એક ઘટે છે એ 10 2x અહીંયા લખ્યા મેં. આ બે ને એક 3 થઈ ગયા sec 2x. આને હું sec માં ફેરવી નાખું. sec સ્ક્વેર 2x sec square 2x minus 1 sec 2x into 10 2x into dx. હવે sec 2x છે. sec 2x બરાબર t આદેશ લઈ લઈએ આપણે. તો sec થીટા નું વિકલન sec થીટા into tan થીટા થાય. એટલે sec 2x into tan 2x અને 2x નું 2 dx અને અહીંયા આવશે dt. આનું dt by dx થાય. dx અહીં ગુણાકારમાં આવી જશે. એટલે બે આના છેદમાં લઈ લઈએ. sec 2x tan 2x dx is equal to dt by 2 થશે. એટલે આ ને આ 3 ની જગ્યાએ dt by 2 આવશે. અહીંયા t સ્ક્વેર minus 1 આવશે. એટલે અંતે શું બનશે? તો કે અહીંયા કૌંસમાં t સ્ક્વેર minus 1 અહીંયા dt અને અહીંયા છેદમાં 2. છેદમાં 2 ક્યાં લખી શકાય એ તમે જાણો છો. હવે આનું બે પદનું સંકલન 1/2 t સ્ક્વેર dt minus 1/2 1 dt થશે. તો 1/2 આનું સંકલન t ક્યુબ by 3 minus આનું t by 2 plus c આવું થશે. એટલે t ક્યુબ એટલે sec 2x sec ક્યુબ 2x છેદમાં 6 sec ક્યુબ 2x છેદમાં 6 અહીંયા sec 2x ના છેદમાં 2 વત્તા c આનો જવાબ આવશે. એટલે સરસ દાખલો છે. અહીંયા આદેશ લેવો પડે છે અને આદેશ લેવાથી sec થીટાનું tan અને tan ક્યુબ હતા એના બે ટુકડા કરી નાખ્યા. નિરાત રાખીને દાખલો ગણવાનો થાય છે ટૂંકમાં. બરાબર. ઓકે. એના પછીનો દાખલો 10 raised to 4x 10 raised to 4x into dx. અહીંયા 10 raised to 4x છે એના બે ભાગ પાડી નાખી. 10 square x into 10 square x into dx. આવી રીતે આ 10 square x નું sec માં કન્વર્ટ કરી નાખું છું. એટલે sec square x minus 1 into 10 square x into dx. આ 10 square x બંનેને ગુણશે. એટલે sec square x 10 square x into dx minus 10 square x into dx. હવે 10x છે એને આદેશ આપણે લઈ લઈએ. I is equal to I1 minus I2. સમીકરણ નંબર સ્ટાર. I1 sec square x 10 square x dx. અહીંયા 10x બરાબર t આદેશ લેતા 10x બરાબર t આદેશ લે તો આનું વિકલન થશે sec square x dx is equal to dt. એટલે sec square x dx ની જગ્યાએ dt આની જગ્યાએ t સ્ક્વેર. એટલે I1 થશે t સ્ક્વેર dt. આનું સંકલન થાય t ક્યુબ by 3 plus c1 I1 બરાબર t ક્યુબ એટલે આપણે આદેશ લીધો તો 10x 10 ક્યુબ x by 3 plus c1
આ પરિણામ નંબર 1 છે અને I2 બરાબર tan સ્ક્વેર x dx હતા I2 બરાબર, તો એને સેકમાં ફેરવી નાખો, sec સ્ક્વેર x dx minus 1 dx, અને sec સ્ક્વેર x નું સંકલન tan x થાય, આનું માઇનસ x થાય, પ્લસ c2 થાય I2, આ પરિણામ 2, આ 1 અને 2 ની કિંમત પરિણામ સ્ટારમાં મૂકીએ આપણે, તો આપણું સંકલન I બરાબર શું થશે, તો I1 એટલે tan ક્યુબ x બાય 3 માઇનસ I2 એટલે આ માઇનસ tan x થશે, માઇનસ tan x પ્લસ x થશે, અને C1 અને C2 ની બાદબાકીને આપણે C લખી શકીએ, એટલે આ દાખલાનો જવાબ અહીંયા આવી ગયો છે. લાઈનથી 2 ટુકડા કરી નાખો તો પણ ચાલે. આપણે અહીંયા દાખલા નંબર હતો આપણો 16 નંબરનો દાખલો હતો. આપણે 7 ના 16 દાખલા 9 દાખલા આપણે ગણ્યા છે, 9-10 દાખલા. આને એકવાર હોમવર્કમાં એકવાર ફેરનોટમાં ત્રિકોણમિતિના 30 સૂત્રો અને સંકલનના જે 22 ફોર્મ્યુલા કરી છે એટલું તમારે હોમવર્ક કરવાનું થશે. અને હોમવર્ક કરવામાં આળસ નહીં કરતા, કારણ કે બહુ સેન્સિટિવ અને અગત્યનો ટોપિક ચાલી રહ્યો છે અત્યારે. આભાર, થેન્ક યુ, જય હિન્દ.